પપ્પા કાંજી કાકા આ શું છે? સપનાઓની અસ્થિ, કોઈની મહત્વાકાંક્ષાઓની રાખ. શું બોલે છે? પપ્પા, જે લોકોના નામે ટેન્ડર પાસ થયું હતું ને, મેં એ લોકોને એટલા લાચાર કરી નાખ્યા કે એમને પોતાનો આખો સ્ટોક આપણને અડધા ભાવે વેચવો પડ્યો ને પછી એમની જ સામે આખો સ્ટોક મેં ફૂંકી માર્યો. અરે સાહેબ, એમના બધા જ સપના બળીને રાખ થઈ ગયા ને, એવા હળદૂત કર્યા છે સાહેબ. પપ્પા, આજ પછી એ લોકો જીવનમાં ક્યારે ઊભા નહીં થઈ શકે. અરે ઊભા થવાની વાત તો દૂર, એક પણ રૂપિયાનો બિઝનેસ કરવાનું વિચારી પણ નહીં શકે. શાબાશ ધનરાજ દીકરા. આ કરીને કશ્યપ પરિવાર જેવી વાત, જે પાંખ આપણી સામે ઉડવાની હિંમત કરે એને જડ મૂળથી કાપી નાખવા. પપ્પા, આ ટેન્ડર ભલે મારી હાર હતી, પણ મને હારેલી બાજીને જીતમાં ફેરવતા સારી રીતે આવડે છે. યસ યસ, તારી વાત 100% સાચી છે. હવે મને ખાતરી છે કે તું કશ્યપ એમ્પાયરને સંભાળવા માટે સક્ષમ છે. સાહેબ, આ તો સમય છે મોઢું મીઠું કરાવવાનો. હા, કેમ નહીં શારદા? કંસાર બનાવ. સારું દીકરા, મને તારી જીતથી બહુ જ ખુશી મળી છે, પણ બેટા મારી એક વાત યાદ રાખજે, કોઈનું દિલ કે સપનાઓ તોડી મળેલી જીત કદીએ તારી પ્રગતિનો પાયો નહીં બને. કોઈની હાય લઈને બિઝનેસ ના કરતો બેટા. ના ના મમ્મી, મેં આ બધું કોઈને પછાડવા માટે નથી કર્યું, મેં પોતાની આવડત સાબિત કરવા માટે કર્યું છે. અને તે આપેલા સંસ્કારો પર ભરોસો રાખ મમ્મી. Hey bro, DK, good job. થેન્ક યુ ભાઈ. ભાઈ, જો તમે પણ જોઈન થઈ જાઓ ને તો મજા પડી જાય. હવે તને લાગે છે આ બધામાં હું પડી શકું? ચાંદની, ચાલ આપણે લાપસી બનાવવા જઈએ. જે થવાનું હતું એ થઈ ગયું. હવે ભાણે બેઠા છીએ તો જમવું તો પડશે ને. મને ભૂખ નથી. ભૂખ નથી કે મન નથી? અરે મારે નથી જમવું. પપ્પા, મારો ગુસ્સો અન્ન પર નહીં કાઢો. અરે ના બેટા ના, હું તારા ઉપર ગુસ્સો નથી, જરાય નહીં. એટલે મને ડર છે કે ડર? શેનો ડર પપ્પા? હું જે રસ્તે ચાલ્યો છું, મનીની શરૂઆત પણ એ જ રસ્તે થઈ ગઈ છે. હું ઓછો હતો કે મની પણ હવે દેવું કરતી થઈ ગઈ. નાના પપ્પા, તો હું દેવું નહીં કરું. આ મહિલા ગૃહ ઉદ્યોગનું દેવું ના કર્યું કહેવાય તો બીજું શું કર્યું કહેવાય? મમ્મી, એ બીજો કોઈ બિઝનેસ કરીને હું પૈસા કમાવીને બધું જ ચૂકવી દઈશ. હું પણ એવું જ વિચારતો હતો બેટા, પણ એ જ ગણતરીમાં ક્યારે કરજાના ખાડામાં સરી પડ્યો એની ખબર જ નહીં પડી.
હવે એવું કંઈ જ નહીં થાય. હું એવું થવા જ નહીં દઉં. મની હવે કોઈ બિઝનેસ નહીં કરે. પણ મમ્મી હું નવું કંઈ શોધીને બસ મની, બસ. હવે તું કંઈ જ નહીં કરે. તારે લગ્ન કરવાનો જે વિચાર કર્યો હતો ને એ જ સારો હતો. તેને બિઝનેસ કરવાની જે છૂટ આપી ને એ જ ભૂલ કરી. હવે તો પહેલી તકે જે લગ્નનો માગું આવશે ને એની સાથે જ પરણાવી દઈશ. બસ. પણ મમ્મી, આજે નુકસાન થયું એનું શું? એનું કાંઈ નહીં. ઘા ભેગો ઘસરકો. પપ્પાના આટલા ચૂકવવાના છે ને એની સાથે આ પણ ચૂકવાઈ જશે. ના, હવે કરજાનો શકંજો ને ઉઘરાણીનો મારો એ સહન કરી શકાય એમ નથી. આ કરજો ચૂકવવા ઘરને ગીરવી મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ છોકરી કશ્યપ ખાનદાનની વહુ બનવા માટે બરાબર છે. મમ્મી ફાઇનલી મને છોડી ચડાવવા માટે છોકરી શોધી જ નાખી એમ ને તે? આ શું શૂળીને બધું બોલે છે? અરે તારા લગ્ન કરાવવાના છે છોડી ચડેલા જ કહેવાય આને. એટલે તારા પપ્પા શૂળીએ ચડ્યા છે? ના, કોઈ સજા છે? સાચું કહું તો પપ્પા કહે તો છે ક્યારેક ક્યારેક. હા. શું? મમ્મી ઉભો તું રે, હું તને છે ને હમણાં ઠીક કરું છું. મજાક કર. ક્યાં ગયો? મજાક. મમ્મી મજાક કરે છે. ના ના. સાંભળ ધનરાજ, વાહ મમ્મી, છેવટે આ ઘરની નાની વહુ અને ધનરાજ માટે છોકરી તમને મળી ગઈ એમ ને? હા, લાખોમાં એક છે. કરોડોમાં નહીં? લાખો કે કરોડોથી મને ફરક નથી પડતો. આ ઘર માટે બરાબર છે. અને હા, તારા જેવી તો નથી જ, એ પાક્કું. એ તો હું જોઈશ ત્યારે ખબર પડશે ને. ફોટો દેખાડો. આટલી જલ્દી શું છે? બતાવીશ ને પછી. મમ્મી, આ ઘરની હું મોટી વહુ છું, એટલો મારો હક બને છે ને. હકની તો વાત જ નથી. ને છોકરી તો ફાઇનલ થશે ત્યારે થશે, પણ તું એને લગ્નના મંડપમાં જ જોઈશ. ભલે તમે કોઈ પણ છોકરી નક્કી કરી હશે, પણ આવશે તો એ જ જે હું ધારીશ. આરાધ્યા, બોલ મમ્મી. આ જમવાની થાળી પેસાયેલી છે ને તો અત્યારે આમ ચૂપચાપ ક્યાં જાય છે? મમ્મી, આ ટાઈમ હું બહાર જાઉં તો ફ્રેન્ડ્સને ત્યાં ભણવા જ જાઉં ને. અત્યારે ઘરમાં ટેન્શનનો માહોલ છે. અમારી સાથે બેસીને વાત કરવાને બદલે તું બહાર જાય છે. ઈલા, જવા દે. જાય એનો કોઈ વાંધો જ નથી. આમ જમવાનું મન તો ન જ કરાય ને. તમે બધા પણ ટેન્શનમાં તો નથી જમી રહ્યા ને, તો હું કેવી રીતે જમીશ? અને આમ પણ મારો પહેલેથી જ પ્લાન હતો જવાનો, તો મારે તો જવું જ પડશે. આરાધ્યા, એક કોળિયો ખાઈ લઈશ તો તારા પેટમાં ભાર નહીં વધી જાય. મારે નથી જમવું. તમે બધા તો પાછળ જ પડી ગયા છો. અરે આરાધ્યા, તારા સારા માટે કહી રહ્યા છીએ. મને મારું સારું ખબર છે.
મારા રૂમમાં મળો પપ્પા. એટલે આજે તું નહીં, આજે હું ને મારા છોકરાઓ, આજે મારા છોકરાઓ જોડે મારે વાત કરવી છે. કેમ કે જો તું સામે હોઈશ તો એ વાત હું નહીં કહી શકું. બેસો 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 બેસો. તો આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો બેટા. મારો અનુભવ તમારી સાથે વહેંચી રહ્યો છું અને આના પરથી શીખવાનું એ કે જીવનમાં શું નહીં કરવું. પપ્પા આવું કેમ બોલો છો? કારણ કે હું જીવનમાં એક ફેલ્યોર રહ્યો છું બેટા, એક અસફળ માણસ. કયા પણ કામમાં મને સફળતા નથી મળી અને હું નથી ઈચ્છતો કે મારા છોકરાઓ પણ મારી જેમ અસફળ માણસો બને. જીવનમાં કયા પગલા ખોટા છે જે ન ભરવા જોઈએ એ મને ખબર છે. પપ્પા, એક ઉધારીની રકમ એ નક્કી ના કરી શકે કે તમે સફળ નથી રહ્યા. ના બેટા, આજે તું નહીં બોલતી, જરાય નહીં. કેમ કે તું મારી સૌથી મોટી તાકાત છે અને તું જે કરી રહી છે એ મારો સૌથી મોટો ડર પણ છે. પપ્પા, મને તમારી આવી વાતોથી ડર લાગે. ના ના, ડરવાનું નહીં, શીખવાનું. કેમ કે એક સફળ માણસ જેટલું નથી શીખવી શકતો, અસફળ માણસ શીખવી જાય છે. કેમ કે એને ખબર છે કે ખોટું શું છે. સૌથી પહેલી વાત, જો જીવનમાં કોઈ વસ્તુમાં હાર મળે તો એ સહી લેવાની, સ્વીકારી લેવાની. આમ સામી છાતીએ ચાલીને જીત કરીને પોતાની હારને જીતમાં બદલવાનો પ્રયત્ન નહીં કરવાનો. એટલું ગુમાવ્યું છે એનાથી 10 ગણા ગુમાવશો. ઈગો, અહમ, અભિમાન એ સૌથી ખરાબ. મેં મારા બાપ દાદાની હીરાની ઘંટી સાચવવામાં મેં આજે આખું ઘર દાવ પર લગાડી દીધું. તો એ જ વખતે મન મારીને ઘંટી બંધ કરી દીધી હોત તો આજે આપણે બધા આ પરિસ્થિતિમાં ન હોત. પણ બાપ દાદાનો વારસો સાચવવાનો મોહ મને બરબાદ કરી ગયો. અને ત્રીજી એની અગત્યની વાત, સંબંધોનો નિર્ણય ભલે લાગણીથી લો, પણ જીવનના અગત્યના નિર્ણય લાગણીથી નહીં, મગજથી લો. મગજથી લો. કેમ કે આ દુનિયાના વેપારમાં લાગણીઓની કોઈ જગ્યા નથી હોતી. બરાબર, સમજી ગયા? વિશાલ, આરાધ્યા, જાઓ. મની,
તું રોકાઈ જા. મારે તારા જોડે બે ખાસ વાત કરવી છે. પેલી, મારા રસ્તે નહીં ચાલતી. તારી બિઝનેસની સૂઝ બહુ સારી છે, પણ એનું ગાંઠ પણ બહુ ખરાબ. આ લોસ તારા જીવનનો પહેલો કરજો છે, અને આશા રાખું છું કે એ છેલ્લો હોય. આગળ એવું નહીં થવું જોઈએ. ને બીજી વાત, ઈલા, આરાધ્યા અને વિશાલ બધા પોતપોતાની રીતે વ્યસ્ત છે, અને એમ માને છે કે બધા પોતાની લાઈફમાં સેટલ થઈ ગયા છે. એમનું ધ્યાન તારે જ રાખવું પડશે બેટા, કારણ કે જેટલી ખમકીધર તું છે આ ઘરમાં બીજું કોઈ નથી. તું જ છે મારી આશા અને આ વિરાણી પરિવારનો આધાર. તમારો હાથ છે ને મારા ઉપર, તો મને કોઈ વસ્તુની ચિંતા નથી. હાથ તો છે, પણ આશીર્વાદ અને કરજા સિવાય બીજું કંઈ નહીં આપે. પપ્પા, તમારો આશીર્વાદ જ મારી સૌથી મોટી મૂડી છે. કેટલો પણ કરજો હોવા દો, આ આશીર્વાદની સામે નાનો છે. પપ્પા, હું તમને હજી પણ કહું છું, આપણે બધો જ કરજો ચૂકવી દઈશું. મારે જે કહેવું હતું કહી દીધું. હવે તું જઈ શકે છે. કોનું કામ છે? ચાંદની, તું મારો ઇન્ટ્રોડક્શન આપીશ કે હું જ આપી દઉં? અરે પપ્પા, તમે ક્યારથી ઊંધું પેપર વાંચવા લાગ્યા? ઊંધું ક્યાં? અરે હા, પપ્પા, સાંભળો છો, આજે જમવામાં તુરિયાનું શાક ચાલશે? બધું ચાલશે. નહીં બનાવે તોય ચાલે. જમ્યા વગર કેમ ચાલે? કાલે છોકરાઓ સાથે શું વાત થઈ?
અરે શું છે તને? કાલ રાતથી 10 વાર પૂછી ચૂકી છે. શું વાત થઈ? શું વાત થઈ? શું વાત થઈ? અરે મારા અને છોકરાઓની વચ્ચે કોઈ વાત હોય કે નહીં? પપ્પા અચાનક શું થયું? કેમ આટલો ગુસ્સો કરો છો? તારા લીધે તું આ કારનામું કરીને આવીને એમનું તાણ એમના માથે ચડે છે. મમ્મી તું વાત ક્યાંની ક્યાં લઈને જાય છે? સાચું જ કહું છું. સાંભળ્યું નહીં તે? તું પણ એમના જ રસ્તે જાય છે ને, એની ચિંતા છે એમને. એમણે તો જિંદગીનો જુગાર રમી નાખ્યો. વેપાર વેપાર વેપારના રટણમાં. તું પણ એ જ કરીશ તો અમે શું કરશું? એમની ભૂલ તો ભોગવી, હવે તારી પણ ભોગવવાની. મમ્મી આ શૈલજા છે, મારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. અને અને અમે કોલેજ અને સ્કૂલ સાથે જ કરી છે. અચ્છા, સારું, આવો અંદર. અમદાવાદથી સીધી ભણવા આવી છે? એ શૈલજા એટલે મેં એવું છે કે ચાંદીના લગ્ન થયા પછી હું એને મળી જ નહોતી અને કેટલા વર્ષોથી અમે મળ્યા નથી. તો મેં વિચાર્યું કે થોડા દિવસ ચાંદની સાથે રહેવા આવી જાઉં. ઓ એટલે ચાંદની, તને શોપિંગ પર જવા માટે કંપની મળી ગઈ નહીં? હી ઇઝ માય હસબન્ડ પૃથ્વી. હાય. પરફેક્ટ સમજ્યા તમે. જો તમને વાંધો ના હોય તો બસ બસ. શારદા, મહેમાનની આગતા સ્વાગતામાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએ. ના ના, કોઈ જ કચાશ નહીં રહે. એક મિનિટ ધનરાજ. શૈલજા અને આ મારા દિયર એટલે પૃથ્વીના નાના ભાઈ ધનરાજ. એન્ડ ધનરાજ, શી ઇઝ માય ફ્રેન્ડ શૈલજા. ઓહ, આ છે મિસ્ટર ધનરાજ. હાય. એક્સક્યુઝ મી. ઓહ સોરી. ભાભી, હું તૈયાર થવા જાઉં છું. યા ફાઇન. જય માતાજી બહેનો.
ઇલાબેન, જય માતાજી. જય માતાજી સોલંકી સાહેબ. ઘરે બધું બરાબર? હા, મારે તો બધું બરોબર છે, પણ તમારી સાથે વાત કરવાની હતી. હા બોલો ને. લોન જોઈએ છે સોલંકી સાહેબ? ના, પણ ઇલાબેન, આજથી તમે પાપડ બનાવવાના ડિપાર્ટમેન્ટમાં રહેશો, કેશ કાઉન્ટર પર નહીં. પણ કેમ? હું તો વર્ષોથી અહીંયા બેસું છું. જ્યારથી આ ગૃહ ઉદ્યોગની શરૂઆત થઈ છે ત્યારથી હું અહીંયા બેસું છું. પૂછી જુઓ બધી બહેનોને. બરાબર ને બહેનો? એ બધી વાત બરોબર છે, પણ તમે જે મહિલા ઉદ્યોગના પૈસા કમિટીની પરવાનગી વગર માન્યતાને આપી દીધા, એ બધાને થોડું વસમું લાગ્યું છે. હા, પણ મેં બધાને પૂછીને જ આપ્યા હતા. બરાબર ને બહેનો? આમ એકાએક નિર્ણય ના લઈ શકો, મનમાં નહીં લાગે. અને ચંદુભાઈની આર્થિક સ્થિતિ પણ સારી નથી. હા તો આગળ આવો કોઈ નિર્ણય બીજી વાર લેવાઈ જાય તો, એટલે તમને અહીંયાથી શિફ્ટ કરવામાં આવ્યા છે. અને આ એક જણનો નહીં, બધી બહેનોનો અને મેનેજમેન્ટનો મળીને લીધેલો નિર્ણય છે. ઇલાબેન, હે પ્રભુ, મને તમારામાં અપાર શ્રદ્ધા છે અને તમારા ન્યાયમાં વિશ્વાસ. પણ આજે હું એક સવાલ લઈને તમારી સામે આવ્યો છું. એટલે મેં આજ સુધી કોઈનું ખરાબ નથી કર્યું, એટલે કરવાની વાત તો દૂર જ રહી, મેં એવું ઈચ્છ્યું પણ નથી. તો પછી પ્રભુ, મારા જીવનમાં આટલી બધી મુસીબતો શું કામ? ના, એટલે હું જાણું છું, માનું છું કે દરેક વ્યક્તિને પોતાના કર્મોના હિસાબે એનું ફળ ભોગવવું જ પડે. મારા તો એવા કોઈ ખરાબ કર્મો પણ નથી. અને આ ચોરીનો આરોપ, એ આરોપ કોઈ નાનું સુમો નથી. તમે તો અંતર્યામી છો, તમને ખબર છે કે મેં હીરા નથી ચોર્યા. તો કૃપા કરીને મારા માથા પરથી આ ચોરીનું કલંક પહોંચી નાખો. એટલે બધું સહન કરી શકાય, પણ આ ચોરીનો આરોપ બહુ મોટો છે, ખોટો છે, અસહ્ય છે. મારી રક્ષા કરો પ્રભુ, દયા કરો. ચંદુભાઈ. શુભ સવાર સાહેબ. શુભ સવાર.
અરે આ ચંદુભાઈ, તમે અમારી સવાર સૂપ કરો તો અમારી સવાર સૂપ થાય ને. કેમ આવું બોલો છો સાહેબ? તો શું કહું સાહેબ, ગઈકાલે સાંજના 7 વાગે પૈસા આપવાનો વાયદો કર્યો તો તમે. અત્યારના સવારના 7 વાગી ગયા છે, પણ હજી સુધી તમારા પૈસા અમને નથી મળ્યા. ના એટલે તમારી વાત બરાબર છે સાહેબ, પણ શું છે ને કે મારા એક ઓર્ડરના પૈસા આવવાના હતા, એ અટકી ગયા. કોણ? પૈસા કે ઓર્ડર? બંને. પણ એમાં ભૂલ મારી હતી. એ બધી બાનાબાજી છોડો સાહેબ, અમને અમારા પૈસા મળી જવા જોઈએ. બાકી તમારા પ્રોબ્લેમ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. તમારી વાત બરાબર છે સાહેબ, તમારી આ વાતથી કોઈ લેવા દેવા નથી, પણ કાંઈ નહીં. એક વાત કાન ખોલીને સાંભળી લો કે અત્યાર સુધી મારા માણસો તમારા ઘરે પૈસા લેવા માટે આવતા હતા. તમે એમને પૈસા નહોતા આપતા અને એ પાછા આવી જતા હતા. પણ હવે મને મારા પૈસા જોઈએ છે. હવે એક કામ કરો, કાં તો તમે અહીંયા આગળ આવો અને કાં તો હું તમારા ઘરે આવું. જો હું તમારા ઘરે આવ્યો ને તો સારું નહીં લાગે તમને અને તમારા ફેમિલીને. અહીંયા આગળ આવો, આપણે વાત કરીએ. ગુડ મોર્નિંગ મમ્મી. ઓહો, આજે અચાનક ગુડ મોર્નિંગ? શું વાત છે? સરસ. ગુડ મોર્નિંગ બેટા. તમને ધનરાજ માટે છોકરી મળી? તું આ બધી વાતમાં શું કામ પડે છે? મને એ કે પેલી તારી ફ્રેન્ડ, એનું નામ શું? શૈલજા. હા, શૈલજા. એને આપણા ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? એ છે ક્યાં? કિચનમાં. કિચનમાં? કિચનમાં શું કરે છે? આલો. અરે શૈલજા દીકરા, આ તો શું કરી રહી છે? અરે આંટી, હું બધા માટે બ્રેકફાસ્ટ બનાવું છું. પણ શું કામ? આપણા ઘરમાં આટલા બધા નોકર છે, તને કઈ જોતું હતું તો એમને કહી દેવું તું. આંટી, હું તમારે ત્યાં રહું છું ને, તો હું તમારા બધા માટે કઈ કરું તો મને ગમે ને. પણ મારી વાત તો બસ હવે કઈ નહીં બોલતા. તમે જાઓ, હું બ્રેકફાસ્ટ લઈને આવું છું. બ્રેકફાસ્ટ રેડી છે. હાય મંગોડી, કેમ આટલું લુખ્ખું લુખ્ખું? વાત જ એવી છે, શું કરું? હવે શું વાત છે? મમ્મીએ મને ચોખ્ખી ચોખ્ખી ના પાડી દીધી છે વેપાર કરવા માટે. અને આપણે આ ડોકયાર્ડના સ્ટોકમાં જે નુકસાન થયું ને, એનાથી પપ્પા પણ બહુ ઉદાસ છે. તો હવે આ બિઝનેસ વુમેન બનવાની ઈચ્છા પર પૂર્ણ વિરામ? ના, પણ અલ્પ વિરામ તો પાક્કું જ. જ્યાં સુધી આપણે મહિલા ગૃહ ઉદ્યોગના પૈસા પાછા ના આપી દઈએ ત્યાં સુધી. એનો રસ્તો છે મારી પાસે. હાલે પૈસા નાનપણથી લઈને અત્યાર સુધી જે ગલ્લામાં બચત રાખી હતી, આખું નુકસાન નહીં ચૂકવાય, પણ અત્યારે તું આપી દે, પછી આપણે બીજું સેટિંગ કરી લઈશું. ના માગે, તે આ પૈસા આપવાની વાત કરી, એ આપણી દોસ્તીની સૌથી મોટી મૂડી છે. આને તું સાચવીને રાખ. આપણા માટે જ તો છે, આને શું સાચવવાના? આપી દે ને. ના માધ્યા, આ પૈસા કશે નહીં જાય. તો મહિલા ગૃહ ઉદ્યોગના પૈસાનું શું કરીશું? કેવી રીતે ચૂકવીશું? થોડોક ટાઈમ જોઈએ છે. અરે એ તો નથી ને. પણ ટાઈમ માંગી તો શકીએ છીએ ને. એટલે ચાલ મારી સાથે. ક્યાં? મહિલા ગૃહ ઉદ્યોગ. કે અત્યાર સુધી મારા માણસો તમારા ઘરે પૈસા લેવા માટે આવતા હતા. તમે એમને પૈસા નહોતા આપતા અને એ પાછા આવી જતા હતા. પણ હવે
મને મારા પૈસા જોઈએ છે. આટલું બધું દેવું છે, કામ કરીને તો ચૂકવાશે નહીં, એટલે ચોરી કરીને તફડાવીને દેવું ચૂકવશો, બરાબર? એમને તમારો હવાલો અમને આપ્યો. એ જે પણ હોય પૈસા કાઢ. માન્યતા દીકરા, જે પૈસા લઈને ગઈ હતી એ પૈસા લઈને આવીને? માસી, પૈસા તો નથી લાવી શકી. તો શું લઈને આવી છે? કોઈ નવી બિઝનેસની સ્કીમ લઈને આવી છે? ના ના, એવું કંઈ નથી. એવું કંઈ ના હોય એ જ સારું છે. બધાને પૈસાની બહુ જરૂરત છે દીકરા. મને ખબર છે માસી, અને હું એ પણ માનું છું કે મેં તમારી પાસેથી જે પૈસા લીધા છે એ મારે પ્રોફિટ સાથે ચૂકવવાના છે. પણ માસી, પણ શું? મેં જે વેપાર માટે તમારી પાસેથી પૈસા લીધા હતા એમાં મને નુકસાન થઈ ગયું છે. અને હું માનું છું કે એમાં તમારી કોઈ લેવા દેવા નથી. પણ હું તમારી પાસે આજે એક વિનંતી કરવા આવી છું. મને થોડીક મુદ્દત જોઈએ છે. મુદ્દત? હજી કેટલી મુદ્દત આપીએ તને? બસ થોડાક દિવસ. એક દિવસ પણ વધારે નહીં મળે. તને કેવી રીતે થોડા દિવસ આપ્યા? તને બરાબર ખબર છે કે ગૃહ ઉદ્યોગની દરેકે દરેક મહિલાઓને પૈસાની સખત જરૂરત છે. એક અઠવાડિયું. જો એક અઠવાડિયાની અંદર તારે બધા જ પૈસા ચૂકવી દેવા પડશે. એનાથી વધારે સમય નથી અમારી પાસે.